વિષય ઉપર વાત કરીએ. વાત મેષ રાશિની કરીએ. મેષના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર પારિવારિક સમસ્યાઓનું તમને સમાધાન મળતું જણાશે. મેષ રાશિવાળા જાતકોએ આજે સંતો ખાસ કરીને જોવા જઈએ તો તમારા જીવનની અંદર ઘર, જમીન, વાહનના સુંદર મજાના આજે યોગો બની રહ્યા છે. સૌનો સાથ, સૌનો વિકાસ, અને એટલા માટે આજે બધાનો તમને સહયોગ મળી શકશે. અને આ સહયોગના લીધે જો તમારા ઘરની અંદર ઘરેલું કામકાજની અંદર વિઘ્ન સંતોષી માણસો તમને નુકસાન કરાવતા હશે તો બધાનો જે સપોર્ટ મળશે, સપોર્ટ દ્વારા વિઘ્ન સંતોષી માણસોના જે વિઘ્નો છે એ વિઘ્નોને તમે દૂર કરી શકશો ને બેટર રિઝલ્ટ મેળવી શકશો. શું ઉપાય કરવો? ભગવાન ગણેશને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો, વિશેષ લાભ રહેશે. વાત વૃષભ રાશિની કરીએ. વૃષભના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજે આવકનું પ્રમાણ વધી શકે એમ છે. કામકાજની અંદર આજે તમને સારો ફાયદો મળી શકે. કામકાજમાં ફાયદો મળશે એટલે તમારું મન પ્રસન્ન રહેશે. આજે તમારું મન પ્રસન્ન રહેતું જણાય. કોઈ પણ પ્રકારના અશુભ સમાચારની આજે તમને પ્રાપ્તિ થતી જણાય. આજના દિવસની અંદર પરીક્ષા હોય કે હરીફાઈવાળા કામકાજ હોય, આ બધા કામોની અંદર તમને સારી સફળતા મળી શકે એમ છે. કયો ઉપાય કરવો? આજે ગાય માતાને ઘાસ અર્પણ કરો, વિશેષ તમને સફળતા મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક, મિથુનના અક્ષર છે કચ્છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે કોઈ પણ જાતના રોકાણ માટે આજે સારો સમય નથી. આજના દિવસની અંદર જીવન સાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ તમને મળી શકે. મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળતું જણાય અને આજે પ્રેમ સંબંધોમાં થોડી ઘણી મધુરતા પણ રહેતી જણાશે. મિથુન રાશિવાળા જાતકોએ આજે વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન ગણેશના મંદિરે જઈ મોતીચૂરના લાડુ અર્પણ કરો, નાના બાળકોની અંદર વેચો, વિશેષ તમને સારી સફળતા મળશે. અને હવે વાત કરીએ આપણે કર્ક રાશિની. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કોઈ નજીકના સંબંધીઓનો તમને સુંદર મજાનો સહયોગ મળી શકે. વ્યવસાયની અંદર આજે તમને સારી આવક મળતી જણાય. કરેલા કામકાજમાં તમને સારી સફળતા પણ મળી શકશે. કોઈ પણ કામ કરવું હોય, કામ કરતા પહેલા વિચારજો, સાચો નિર્ણય લેજો, અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. કર્ક રાશિવાળા જાતકોએ આજે સારો લાભ જોઈએ છીએ તો આજના દિવસની અંદર ઓમ ગંગણપતયે નમઃ આ મંત્રના વિશેષ તમે જપ કરો, તમને સારો લાભ મળી શકશે. દર્શક મિત્રો, તમારા જીવનમાં તમને બુધ પીડા આપી રહ્યો છે. બુધના લીધે તમારે અલગ અલગ સમસ્યાઓ છે. તો બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુધાય નમઃ આ મંત્રનો રોજ 108 વાર જપ કરવો જોઈએ. અને એના પછી ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો 108 વખત તમારે જપ કરવો જોઈએ. આ જપ કરવાથી તમારો ધન પ્રવાહ વધશે, વાણીની અંદર તમને લાભ મળશે, રોકાયેલા નાણાંની અંદર પણ તમને સારી પ્રગતિ મળે ને રોકાયેલા નાણાં છે તમારા ક્યાંક ને ક્યાંક તમને પ્રાપ્ત થતા જણાય. આ ઉપાયો કરવાથી તમને વિશેષ લાભ મળી શકે. આના સિવાય પણ દર્શક મિત્રો હજી ભગવાન ગણેશના બીજા કયા ઉપાયો કરવા કે જે ઉપાયો તમારા જીવનની અંદર સારી સફળતા આપી શકે, આ વિષય ઉપર આપણે વાત કરીએ. પણ એ પહેલા વાત કરી લઈએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. ધીરજ, ધૈર્ય અને સંયમ ત્રણ વસ્તુ તમારે બહુ જરૂરી છે. એટલા માટે આજના દિવસમાં ધીરજથી તમારા કામકાજની શરૂઆત કરજો. કોઈ પણ કામમાં ઉતાવળ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થઈ શકે. ને મિત્ર એવો શોધીએ જે ઢાલ સરીખો હોય, દુઃખમાં આગળ અને સુખમાં પાછળ હોય. આવા મિત્રો સાથે જો વૈચારિક મતભેદો થાય ને તો આ મતભેદોને તમે દૂર કરજો. અને અચાનક આજે તમારું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે, જેના લીધે તમારા કામકાજમાં રૂકાવટ આવી શકે. પણ ખાનપાનમાં પરેજી રાખશો તો તમને વિશેષ લાભ મળી શકે. સિંહ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર કયો ઉપાય કરવાનો? ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષમ તત્વમસી, એટલે ભગવાન ગણપતિનો અથર્વ શીર્ષ આવે છે, શ્રી ગણેશ અથર્વ શીર્ષ. આ અથર્વ શીર્ષનો પાઠ કરો. તમને ન આવડે તો યુટ્યુબની અંદર ગણપતિ અથર્વ શીર્ષ સર્ચ કરો અને એને તમે સાંભળી લો, વિશેષ સફળતા મળશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કોઈ પણ જાતના રોકાણ માટે આજે સમય સારો નથી ને મિત્રોના સહયોગથી તમારા રોકાયેલા કામકાજની અંદર તમને સારી પ્રગતિ પ્રાપ્ત થતી જણાય. નોકરીમાં
મહેનતના પ્રમાણમાં આજે તમને ઓછું ફળ મળી શકે અને આજના દિવસની અંદર કામકાજનું થોડું ઘણું બંધન પણ તમને રહેતું જણાશે. કન્યા રાશિવાળા જાતકોએ આજે તમારે વિશેષ લાભ જોઈએ છીએ. તો આજના દિવસની અંદર પ્રણમ્ય સરસાદેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભગવાન ગણેશજીની ઉપાસનાની સાથે સાથે આજના દિવસની અંદર તમારે ભગવાન ગણપતિના ભાર નામનું સ્તોત્ર અવશ્ય કરવું જોઈએ. તેથી આજે તમારે સાચવવું બહુ જ જરૂરી છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડી કાળજી રાખજો. આજના દિવસની અંદર તમારે સારો લાભ જોઈએ તો કરેલી મહેનત અને મહેનતનું સારું ફળ જોઈએ, માન સન્માનને લગતી પ્રાપ્તિ જોઈએ છે. તો આજે બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિના મંદિરે જાઓ. ગણપતિ ભગવાનના મંદિરે જઈ તમે લાલ કલરનું પુષ્પ અર્પણ કરો, વિશેષ સફળતા મળશે. વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજે વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર તમને લાભ મળી શકે. લે વેચને લગતી દલાલી વગેરેના કામકાજની અંદર અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. વ્યાપારની અંદર, વ્યવસાયની અંદર આજે સુંદર મજાના વૃદ્ધિના યોગો છે. આજે મિત્રને મદદ કરજો, કારણ કે મિત્રને મદદ કરશો તો તમને સારો લાભ મળી શકે. જમીન મકાન લે વેચના જો કોઈ તમારે સોદા હશે તો ભગવત કૃપાથી એ સોદા તમારા પરિપૂર્ણ થાય ને તમને વિશેષ માત્રામાં સારો લાભ મળી શકે. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વિશેષ તમારે લાભ જોતો હોય તો બની શકે ત્યાં સુધી ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકડ કહેતા ધરો અર્પણ કરો, અવશ્ય તમને સારો લાભ મળશે. દર્શક મિત્રો, આપણા વડીલો એવું કહેતા કે રોજ આપણે લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. તો આપણને એવો વિચાર આવે કે લીલા શાકભાજીનું સેવન કરવાથી શું થાય? આપણી હેલ્થ તો સારી રહે જ છે, વિટામિન ને એવું તો મળે જ છે, પણ દર્શક મિત્રો એનાથી તમારો બુધ ગ્રહ મજબૂત થાય. જે લોકોનો બુધ નબળો છે આવા લોકો રોજને માટે લીલા શાકભાજીનું સેવન કરે છે તો એનાથી એનો બુધ ગ્રહ પાવરફુલ થશે. વાણીને લગતી સમસ્યાની અંદર એને રાહત મળશે, ફાઇનાન્શિયલ મેનેજમેન્ટમાં એને રાહત મળતી જણાશે, હેલ્થ રિલેટેડ જે સમસ્યાઓ છે એમાં પણ એને રાહત મળતી જણાશે. અને ખાસ કરીને જો લીલા મગનું બુધવારના દિવસે સેવન કરવામાં આવે તો પણ બુધને લગતી સમસ્યાઓની અંદર તમને વિશેષ લાભ મળતો જણાય. હવે દર્શક મિત્રો, તમારી પૈસાની ઉઘરાણી ફસાઈ ગઈ છે, પૈસા પાછા નથી આવતા, નાણાં આવવામાં સમસ્યાઓનું સર્જન થાય છે, તેના માટે કયો ઉપાય કરવો જોઈએ? ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે બૌદ્ધિક કામકાજની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય. પારિવારિક માંગલિક પ્રસંગોની સંભાવનાઓ આજે વધારે છે. નોકરીની અંદર તમને આજે લાભ મળી શકે, પ્રમોશનના સુંદર મજાના યોગો છે. મહેનતના પ્રમાણમાં આજે તમને સાધારણ ફળની પ્રાપ્તિ થઈ શકે. આજે તમારે વિશેષ લાભ જોઈએ છે તો ધન રાશિવાળા જાતકોએ ભગવાન ગણેશના મંદિરે જવાનું. ભગવાન ગણપતિના મંદિરે જઈ ગણપતિ મહારાજની સામે, રિદ્ધિ સિદ્ધિની સામે તમારે ભગવાન ગણપતિના મંત્રના જપની અંદર રિદ્ધિ સિદ્ધિ દાતાય નમઃ આ મંત્રનો જપ કરવો, વિશેષ લાભ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર છે ક અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. પૈસાની લેવડ દેવડમાં આજે સાવધાની રાખવી બહુ જરૂરી છે. અજાણ્યા વ્યક્તિ સાથે કામકાજની અંદર સાવધાન રાખશો તો અવશ્ય સારો લાભ મળી શકે. આજે તમને થાક, કમજોરી એનો અનુભવ થશે, પણ યોગાસન કરો. યોગાસન કરવાથી તમને સારો લાભ મળી શકે. અને આજે સારા ન કહી શકાય એવા સમાચારની તમને પ્રાપ્તિ થતી જણાશે. આજે યોગાભ્યાસ કરો અને ભગવાન શિવની પણ પૂજા કરો, વિશેષ સફળતા મળશે. હવે વાત કરવાની રહેશે, રોજ સવારના પોરમાં સૂર્યનારાયણ ભગવાનને જલ ચડાવવાનું રહેશે, એનાથી પણ તમને સારો લાભ મળી શકશે. વાત દર્શક મિત્રો કરીએ આપણે આગળની રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે કામકાજની અંદર આજે પ્રસન્નતા જળવાઈ રહેશે. સામાજિક કામકાજની અંદર તમને માન સન્માન લાભ મળી શકે અને બગડેલા કામકાજની અંદર સંબંધો તમારા સુધરતા જણાય. ભાગીદારી વર્ગનો આજે સુંદર મજાનો સહયોગ તમને પ્રાપ્ત થઈ શકે અને એના લીધે ધન વૃદ્ધિના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે. કુંભ રાશિવાળા જાતકોએ વિશેષ લાભ જોતો હોય તો આજના દિવસની અંદર ભગવાન ગણેશ એના મંદિરે જવાનું, ગણપતિ મંત્રનો જપ કરવાનો, અવશ્ય તમને સારી સફળતા મળી શકશે. હવે વાત કરીએ
મીન રાશિની. મીનના અક્ષર છે દ, ચ, ઝ ને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. આજના દિવસની અંદર તમને સારી ખબર મળી શકે, પ્રસન્નતામાં વૃદ્ધિ થતી જણાય ને મિત્રનો સહયોગ મળે, અને આ મિત્રના સહયોગથી સમસ્યા હોય ને ત્યાં સમાધાન અવશ્ય મળે. જો મિત્રનો સપોર્ટ મળી જાય તો તમને તમારી સમસ્યાનું સમાધાન મળતું જણાશે. વેપારની અંદર, વાણિજ્યની અંદર મધ્યમ લાભ મળે ને જૂના મિત્ર સાથે મુલાકાત થાય. આ મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે. સારો લાભ જોઈએ છે તો અવશ્ય આજના દિવસની અંદર ભગવાન ગણપતિના મંત્રના વિશેષ જપ કરો, અવશ્ય તમને સારો લાભ મળી શકશે.